कर्म कुर्वति प्रभुस्तुल्यो मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुव कृतापराधीपि जने कृपा मंथर तारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो यस्याविदालं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानं पूर्णकामा स गौतमो यच्छतो वाञ्छितं मे ज्ञानध्यान क्रियादिकार्यकुशल प्रद्युम्न जेता गुरु अन्तर्लोचन मेकमस्ति सुतरां हृत्पासितं यस्य वै ओङ्कारेण सुसेवितोऽपि सततम् ओङ्कारसेवा पर सोऽयं सौम्यमला सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमला सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यवरा सदा विजयते ओङ्कारसूरीश्वर सोऽयं सौम्यवरा सदा विजयते अरविन्दसूरीश्वर। આચાર્ય પ્રવર રત્ન સુંદર સુરીજી ઉત્તર ગુજરાતમાં ડીસા બાજુ વિહાર કરી રહ્યા હતા. એક સવારે એમની વિહાર યાત્રા ચાલુ, પાછળથી એક ઊંટ ગાડી આવી રહી હતી. ઊંટ ગાડી વાળો બહુ જ ભાવુક, એણે જોયું સંતો જઈ રહ્યા છે. એણે ઊંટ ગાડી થોભાવી નીચે ઉતર્યો, આચાર્ય શ્રીના ચરણોમાં પડ્યો. પછી પૂછ્યું, મારા સાહેબ મજામાં છો ને? રત્ન સુંદર સુરીજીએ એ જ લયમાં કહ્યું, અરે બહુ મજામાં, બહુ મજામાં. ત્યારે એ ઊંટ ગાડી વાળો કહે છે કે મારા સાહેબ તમે મજામાં હો જ, તમે તમારું જીવન પ્રભુને સોંપી દીધું તો પ્રભુએ તમારા જીવનની ક્ષણ ક્ષણની કાળજી લેવી જ પડે. એ ઊંટ ગાડી વાળાને ખ્યાલ નહોતો કે એ એક મજાનું ભક્તિ સૂત્ર આપી રહ્યો હતો. સરેન્ડરની સામે કેર, તમારું સમર્પણ પ્રભુની કાળજી. સરેન્ડરની સામે કેર. એકવાર દેરાસરમાં મેં પ્રભુને પૂછેલું કે પ્રભુ તું અમારા સમર્પણની રાહ કેમ જુએ છે? તારે તો વર્ષે જવું જોઈએ.
પ્રભુની કોર્ટમાં પ્રશ્નનો બોલ મેં ફેંકી દીધો. એક વાત કહું, સંસારમાં કોઈ પણ સમસ્યા આવે, કોઈ પણ પ્રશ્ન આવે, એ સમસ્યાનો બોલ પ્રભુની કોર્ટમાં ફેંકી દેવા. પ્રભુ જે જવાબ આપશે તે એકદમ મજાનો હશે. મધુરાધિપતે રખિલમ મધુરમ. માધુર્યના અધિપતિ પરમાત્મા છે, એમનું બધું જ મજાનું હોય. ચલનમ મધુરમ, વદનમ મધુરમ, મધુરાધિપતિ રખિલમ મધુરમ. તો મેં પણ પ્રભુની કોર્ટમાં પ્રશ્નનો બોલ ફેંક્યો. આ રાજસ્થાન જસવંતપુરાના ચોમાસાની વાત. દેરાસરની બહાર હું નીકળ્યો, મેં તો બોલ ફેંકી દીધો. હવે ભગવાને ક્યારે જવાબ આપવો એ ભગવાને નક્કી કરવાનું. દેરાસરની બહાર નીકળ્યો, ઘનઘોર આકાશ, પાણી ભરેલા વાદળા, ઉપાશ્રય થોડો દૂર. મને થયું કે ઉપાશ્રય પહોંચાશે કે કેમ. ભગવાનનું નામ લઈને નીકળી પડ્યો. ઉપાશ્રય પહોંચી ગયો. મારા આસન પર જઈને બેઠો, ક્રિયા વૈયા કરીને. બાજુમાં જ બારી હતી. હું જોઈ રહ્યો હતો, પાણી ભરેલા વાદળ એમને એમ પસાર થઈ ગયા. દૂર, 1 કિલોમીટર દૂર એક હરિયાળો પર્વત હતો, ત્યાં વાદળ વરસી ગયા. મને થયું, વાહ, પ્રભુએ જવાબ આપી દીધો. પાણી ભરેલા વાદળાને કોઈ ભેદભાવ નહોતો, અહીંયા વરસવું, અહીંયા ન વરસવું. પણ એ રાજસ્થાનની ધરતી, વરસાદ પડેલો નહીં, સવારના પોરમાં એકદમ ગરમ ગરમ ધરતી હોય, ત્યાં વાદળામાં રહેલી બાષ્પ પાણી થઈને વરસી ના ગઈ. લીલો હરિયાળીથી મળેલો પર્વત આવ્યો, ત્યાંય વરસી ગઈ. તો પ્રભુની કૃપા પણ બધે વરસતી હોય છે, વરસવા ઈચ્છતી હોય છે, પણ એને ઝીલી કોણ શકે? ભીનું ભીનું હૃદય. પેલો પર્વત ભીનો હતો, આપણું હૃદય ભીનું થાય એટલે આપણે પ્રભુની કૃપાનું અવતરણ આપણા હૃદયમાં કરી શકીએ. તો સરેન્ડરની સામે કે જેટલી પ્રભુની આજ્ઞા આપણે વધુ પાડીએ, એટલી પ્રભુની કૃપા વધુ આપણને મળશે. અમે લોકો એવર ફ્રેશ, એવર ગ્રીન. કેમ? તમે સાતા પૂછવા આવો ને તો તમને શરમ આવે કે સાહેબ તો પરમ સાતામાં બેઠેલા છે, એમની સાતા શું પૂછવાની? અમે લોકો એવર ફ્રેશ, એવર ગ્રીન. કારણ શું? માત્ર પ્રભુની કૃપા. હવે અમારા માટે કશું કરવાનું ના રહ્યું, કશું વિચારવાનું ના રહ્યું.
એની જે આજ્ઞા હોય, એની ઈચ્છા હોય એ પ્રમાણે કરો. તમે બધા સાતામાં છો અત્યારે. કેમ? પ્રભુની આજ્ઞાના પાલનના ક્ષેત્રે તમે આવી ગયા છો. જેટલું આજ્ઞા પાલન વધારે એટલો જ આનંદ વધારે. એક હિન્દુ સંત હતા, બહુ જ પ્રસિદ્ધ હિન્દુ સંત. એક પ્રદેશના લોકો એમને ભગવાન તરીકે જોતા. આપણા યુગમાં આપણે કલાપુરુષ સૂરી દાદાને ભગવાન કહેતા. નિર્મળ હૃદય પૂરેપૂરું જ્યારે થઈ જાય છે ત્યારે ભગવાનનું અવતરણ તમારી ભીતર થાય છે. કલાપુરુષ સૂરી દાદાની ભીતર પરમ ચેતનાનું અવતરણ થયું. પરમ ચેતનાનું અવતરણ ક્યારે થાય? મેં ગઈકાલે પણ કહ્યું, હૃદયના સિંહાસન પરથી તમારે ઉતરવું પડે. હૃદયને ખાલી કરી નાખો, પ્રભુ આવીને એને ભરી દેશે. બાઇબલમાં કહ્યું, empty thy vessel and I'll fill it. Empty thy vessel and I'll fill it. તારા હૃદયને ખાલી કરી નાખ, હું ભરી આપીશ. તમે કોઈ સાહેબ પણ ખાલી કોણ કરે? એ કામ અમે કરશું. તમને ખાલી કરવાનું કામ સદગુરુ કરે, ભરવાનું કામ પરમાત્મા કરે. 400, 500, 600 કે 1000 જન્મ પહેલાની આપણા જીવનમાં ઘટેલી એક ઘટના છે. તમને યાદ નથી, પણ એક ઘટના ઘટેલી છે આપણા બધાના જીવનમાં. એવો એક જન્મ હતો જ્યારે આપણને પરમાત્મા એટલે શું ખબર નહોતી. પણ સદભાગ્ય આપણું કે આપણે એક સદગુરુના ચરણોમાં જઈને બેઠા. અમારા કામ કયા ખબર છે? 2 જ. તમને પ્યાસ ન જાગેલી હોય તો પ્યાસ જગવી દઈએ, અને પ્યાસ જાગેલી હોય તો પ્રભુ આપી દઈએ. લે પ્રભુ. એ સદગુરુએ પરમાત્માના મોહક ઐશ્વર્યની વાતો કરી. પ્રભુ આવા, પ્રભુ આવા, પ્રભુ આવા. એ જ ક્ષણે આપણે પ્રભુના સંમોહનમાં પડે અને પ્રભુને આપણે પ્રાર્થના કરી કે પ્રભુ તું મને ન મળ, તું મને મળ તો મારું જીવન સાર્થક બને. એક ક્ષણની આપણી પ્રાર્થના ઉપર પ્રભુએ આપણને સિલેક્ટ કર્યા. પણ એ પછી ઇનિશિયલ સ્ટેજનું કામ સદગુરુ ચેતના કરવાની હતી. એટલે પરમ ચેતનાએ સદગુરુ ચેતનાને કહ્યું કે મેં આને પસંદ કર્યો છે, હવે એના ઉપર તમે કામ શરૂ કરો. સદગુરુ ચેતનાને ખ્યાલ હતો
કે મારે આને ખાલી કરવાનું છે. પરમ ચેતના એને ભરી દેશે. સદગુરુ કેટલો પ્રેમથી આપણી જોડે વાતો કરે છે. બેટા, તું નિમિત્ત નિમિત્ત શું કરે છે? નિમિત્ત જેવું કાંઈ નથી. તારું હૃદય અશુદ્ધ છે, તારું ઉપાદાન અશુદ્ધ છે, માટે તને ગુસ્સો આવે છે. આપણે છે ને બીજા ઉપર ટોપલો ઢોળી દઈએ. એણે આમ કહ્યું માટે મને ગુસ્સો આવ્યો. એક પેટ્રોલ પંપ હતો. એક ભાઈ ત્યાં ગયો. નો સ્મોકિંગ પ્લીઝ લખેલું હતું, છતાં એને સિગરેટની તલફ લાગી. સિગરેટ સળગાવી ત્યાં સુધી તો બરોબર છે, પણ સળગતી દિવાસળી ફેંકી. પેટ્રોલ પંપ આખો ભડકે બળ્યો. હવે આપણે શું જોઈએ? દિવાસળીના કારણે પેટ્રોલ પંપ ભડકે બળ્યો, બરોબર? પણ એ પેટ્રોલ પંપ હતો માટે ભડકે બળ્યો, આ વાત હજુ સુધી વિચારી નથી. એ જ માણસ પાણી ભરેલા હોજ પાસે જાય અને સળગતી દિવાસળી હોજમાં ફેંકી જાય, શું થાય? તો તમને સામાન્ય દિવાસળી દેખાય છે, તમારો પેટ્રોલ પંપ દેખાતો નથી. સદગુરુએ આપણને આ સમજાવી કે તું બીજાને નિમિત્ત માને છે, બીજો નિમિત્ત નથી, તું જ નિમિત્ત છે. અને આ રીતે આપણને ખાલી કરવાની કોશિશ કરે. હજારો જન્મોથી ગુરુ ચેતના આપણને ખાલી કરવાની કોશિશ કરે છે. આપણે ખાલી થઈએ જઈએ. ઉપદાનમાં થોડા ખાલી થઈ ગયા, પાછા અમદાવાદ જઈને ભરાઈ જવા. મને એક ભાઈએ પૂછેલું કે સાહેબ, ગુરુ ચેતના અનંતા જન્મોથી કામ કરે, તમારા જેવા સદગુરુઓ પણ વર્ષોથી અમારા ઉપર કામ કરે અને રિઝલ્ટ દેખાય નહીં, તો તમને કંટાળો આવે કે નહીં? એ મને પૂછે છે કે તમે વર્ષોથી વાચના આપો છો, એના એ ચહેરા તમારી સામે હોય અને ફરક બિલકુલ લાગે નહીં, તો તમને કંટાળો કે થાક ન? ત્યારે મેં કહ્યું કે જ્યાં કર્તૃત્વ છે ત્યાં થાક લાગે. મારે કંઈક કરવું છે, મારે લોકોને સુધારવા છે. મારા માટે તો તમે લોકો ઉપકારી છો કે તમારા નિમિત્તે હું સ્વાધ્યાય કરું છું. હું તમને કંઈ આપતો નથી, પ્રભુ જ તમને આપી રહ્યા છે. હું તો વારંવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું, I have not to speak a single word. I have not to speak a single word. He has to speak. અરે એ બોલે તો જ મજા આવે ને. યશો વિજય બોલે તો મજા આવે પણ નહીં. વર્ષો સુધી યશો વિજય બોલ્યો, પણ મને જ મજા નથી આવતી, સામાન્ય ક્યાંથી મજા? પ્રભુએ યશો વિજય નામની ઘટનાને ડિલીટ કરી નાખી. હવે યશો વિજય જ નથી, કોણ બોલે? તો હજારો જન્મોથી ગુરુ ચેતના આપણા ઉપર કામ કરી રહી છે. આપણે રિઝલ્ટ આપ્યો નથી. આ જન્મમાં નક્કી કરો કે સદગુરુના વચનોનું બરોબર પાલન કરવું છે.
મેં પહેલા પણ કહ્યું, સદગુરુનું સમર્પણ તમારી પાસે આવી જાય, સદગુરુ કહેશે લે આ મોક્ષ તને આપી દો. અઘરું કઈ જ નથી. મારો તો એક લોગો છે, ઇટ ઇઝ સો ઇઝી. ઇટ ઇઝ ઇઝી હું નથી કહેતો, ઇટ ઇઝ સો ઇઝી. બહુ જ સરળ છે. બોલો, દુનિયાને રાજી કરવી સહેલી કે ભગવાનને રીઝવવા સહેલું? તો અમારી સોસાયટીમાં ઇલેક્શનમાં તમે પડેલા હો, કેટલા ચાટકા પકડવા પડતા. અને અહીંયા એકમાત્ર પ્રભુને રીઝવવા. રીઝવવો એક સાઈ. તમારે સોસાયટી પાસેથી સર્ટિફિકેટ જોઈએ છે. આ તમારી સોસાયટી ક્યારેય કોઈને સર્ટિફિકેટ આપ્યું છે? કોઈ ઉપર જાય ને એકદમ આર્થિક દૃષ્ટિએ તો સમાજ એની નોંધ લે, પણ એનો દીકરો કે દીકરી જો ભાગી ગયા તો જોઈ લો, સમાજના બધા મોબાઈલો ધણધણવા માંડી પડે. સાંભળ્યું? પેલો દીકરો. સમાજને રસ ક્યાં છે? તમે ચડો એમાં પડો એમાં. તો હવે એ સોસાયટીનું સર્ટિફિકેટ જોઈએ કે પ્રભુનું અને ગુરુનું જોઈએ? કોનું જોઈએ? પેલા હિન્દુ સંત એકવાર નદીના કાંઠે આવ્યા. એક હોડી તૈયાર હતી. હોડીવાળાએ ગુરુને જોયા. સાહેબ, જો મારી હોડીમાં બેસે મારી હોડી પાવન થઈ જાય. સાહેબ, આપણે સામે કાંઠે જવું છે, મારી હોડીમાં બેસો. ગુરુ બેસી ગયા એની નાવમાં. નદી બહુ મોટી હતી. થોડી દૂર ગયા ત્યાં હોડીનું કાપડ થોડું જૂનું હતું, તે સહેજ કાણું પડ્યું. કાણું પડ્યું એટલે હોડીમાં પાણી આવવા માંડ્યું. એ વખતે સંતે શું કર્યું? પોતાની પાસે છત્રી હતી, એ છત્રીની અણીથી બીજી બાજુ કાણું પાડ્યું. ધસારામાં બે બાજુ પાણી આવવા માંડી પડ્યું. હોડીવાળો એક હાથે હલેસા મારે, બીજા હાથે લોટો લઈ અને પાણી ઉલેચીને બહાર ફેંકી. એમાં હોડી કિનારે આવી લગભગ. ત્યારે સંતે પેલાના હાથમાંથી લોટો લઈ લીધો અને પોતે પાણી ઉલેચીને બહાર ફેંકવા માંડ્યા. હોડી કિનારે આવી ગઈ. બાકડો હતો, ગુરુ બેઠા. પેલો એના ચરણોમાં પડ્યો, સાહેબ મારી હોડીને પાવન કરી. પછી કે સાહેબ, આપને અનુકૂળતા હોય તો એક સવાલ પૂછું. આપ બહુ જ મોટા ગુરુ છો, મેં આપનું નામ બહુ સાંભળ્યું છે, આપના દર્શન પણ કરેલા છે ક્યારેક. સવાલ એ થાય કે હોડીમાં કાણું પડ્યું, આપે બીજું કાણું કેમ પાડ્યું? શું જવાબ ગુરુએ આપ્યો છે? ગુરુ કહે છે કે હોડીમાં કાણું પડ્યું ત્યારે મને લાગ્યું કે પ્રભુ આપણને ડૂબાડવા માંગે છે, અને પ્રભુ જો ડૂબાડવા માંગતા હોય તો તરદાર આપણે કોણ? એટલે મેં બીજી બાજુ કાણું પાડ્યું. હોડી તો કિનારા નજીક આવી. ત્યારે મને થયું કે પ્રભુ આપણને સામે કિનારે લઈ જવા માંગે છે, અને પ્રભુ જો સામે કિનારે લઈ જવા માંગે છે તો ડૂબનારા આપણે કોણ? એટલે તારા હાથમાંથી લોટો મેં લઈ લીધો. જે પ્રભુની ઈચ્છા, જે પ્રભુની આજ્ઞા, તો સરેન્ડરની સામે કેમ? જેટલું આજ્ઞા પાલન વધુ એટલો આનંદ વધુ.